અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ તારીખ 29/8/2025 શુક્રવારને રોજ એકતા સદભાવના ફાઉન્ડેશન ખંભાત દ્વારા ખંભાતના મોટા કબ્રસ્તાન ગંજ શહીદ કબ્રસ્તાન અને બાવાજી શાહ કબ્રસ્તાન ખંભાત ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણ કરી વૃક્ષો વાવો, પર્યાવરણ પ્રકૃતિ બચાવો અને છોડ વાવી વૃક્ષ બનાવો સૂત્ર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જીવનમાં ફૂલછોડ અને વૃક્ષો વાવી કુદરતી સૌંદર્યમાં વધારો થાય છે। વૃક્ષો છાંયો આપે છે, ફળ આપે છે, છોડ ફૂલ ખુશ્બુ આપે છે। વૃક્ષારોપણ કરવું ખૂબ જ જરૂરી છે તેવું આહવાન એકતા સદભાવના ફાઉન્ડેશન ખંભાતના પ્રમુખ મુલતાન શાહ બાપુએ કર્યું હતું। આ કાર્યક્રમમાં અબ્દુલ કયુમ શેખ, અબ્દુલ સત્તારભાઈ, સોહેલભાઈ, અઝીમભાઈ શેખ, જુનેદભાઈ શેખ, રજીબ મલિક, સૈયદ ઝુબેર અલી મલિક, સાહબુદ્દીન, મોહમ્મદ રફીક હાજી, ઝહુરઅસ્સા દીવાન, કિસ્મત સામાજિક કાર્યકર તારાપુર અને એકતા સદભાવના ફાઉન્ડેશન ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મોહમ્મદ રફીક, જે દેવાન, કિસ્મત, આણંદ, તારાપુર। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।